डोशी मने लाड लगावे, लाड करवाला डोशी मने लाड लगावे, हे लाड लगावे ने पसी लाडवा जमाड़े, पसी गरबा गौरावे, हे लाड करवाला, हे लाड करवाला डोशी मने लाड लगावे, हे लाड करवाला डोशी मने लाड लगावे, मैं गुलाम तेरा, मैं गुलाम तेरा, तो बैठे वो कमान में मारू फेरा, तो बैठे वो कमान में तो मारू फेरा, अजब तेरी चाकरी ने गजब तेरा डेरा, अजब तेरी चाकरी ने गजब तेरा डेरा, पेरा डुगन वाला, पेला डुगन वाला डोशी मने लाड लगावे, पेला डुगन वाला डोशी मने लाड लगावे, हे नाम रे सबसे बड़ो है तेरो नाम, तेरो वाली ओ माँ जोता वाली बिगड़ी बना दे मेरी आज नाम रे, नाम रे सबसे बड़ो है तेरो नाम, हो शेरों वाले ऊंचे शेरों वाले, ओ माँ जुटा वाले बिगड़ी बना दे नाम नाम रे। ऐसा कठिन पर ऐसी घड़ी है विपदान पड़ी है, तू ही बता अब रास्ता ये दुनिया रास्ता रोक पड़ी है, ये मेरा जीवन बना एक संग्राम, ओ शेरों वाली ऊंचे डेरों वाली, ओ माँ जोता वाली बिगड़ी बना दे मेरी आज नाम रे, नाम रे सबसे बड़ो है तेरो नाम, हो शेरों वाले ऊंचे शेरों वाले, ओ माँ जुटा वाले बिगड़ी बना दे मेरी नाम नाम। तो तेरे चरणों में आए जगदम्बा, तो तेरे चरणों में आए जगदम्बा, तो तेरे चरणों में आए माँ अम्बा, तो तेरे चरणों में आए माँ अम्बा, चाहे तुम्हारे चाहे तुम्हारे चाहे तुम्हारे चाहे तुम्हारे, कोई नहीं मेरा दुनिया में, मैं जाऊँ कहाँ तू ही बता दे, कोई नहीं मेरा दुनिया में जाऊँ कहाँ तू ही बता दे, जीवन मेरा अब तो माँ तेरे हवाले, जीवन में ए जगदम्बा तेरे हवाले, चाहे तुम्हारे चाहे तुम्हारे चाहे तुम्हारे चाहे तुम्हारे, हम तो तेरे चरणों में आए जगदम्बा, हमको तेरे चरणों में आए जगदम्बा, चाहे तुम्हारे चाहे तुतारे, चाहे तुम्हारे चाहे तुम्हारे, मेरे जैसे हजारों पापी को तुमने तारा है ओ जगदम्बा, मेरे जैसे हजारों पापी को तुमने तारा है, हे जगदम्बा नंदी बोलो, मेरा जीवन माँ तेरे चरणों में, जीवन मेरा माता तेरे चरणों में, चाहे तुम्हारे चाहे तुम्हारे चाहे तुम्हारे चाहे तुम्हारे, हम तो तेरे चरणों में आए जगदम्बा, हमको तेरे चरणों में आए जगदम्बा, चाहे तुम्हारे चाहे तुतारे, चाहे तुम्हारे चाहे तुम्हारे चाहे तुम्हारे चाहे तुम्हारे चाहे तुम्हारे चाहे तुम्हारे, ए खोड़ियाल से जोग माया गमन, खोड़ियार से जोग माया हो, कोड़ियार से जोग माया, कोड़ियार से जोग
કસુરુ કહેવાય માવડી મેલો બોલણા એ સ્વરૂપ સ્વરૂપ કહેવાય માવડી મેલો બોલડા ધાતણિયા ધરાવાળી માતા ખોડલમાં એ તાતણિયા ધરાવાળી માતા ખોડલ એ રાજપરા ધામ વાળી માતા ખોડલમાં એ રાજપરા ધામ વાળી માતા ખોડલ એ બોલાવે તમારા બાળ માવડી મેલો બોલડા એ બોલાવે તમારા બાળ માવડી મેલો બોલડા એ બોલાવે તમારા બાળ માવડી મેલો બોલડા એ બોલાવે તમારા બાળ માવડી મેલો બોલીએ જગદંબે અંબે ખોડિયાર ચામુંડા ગંગા જગદંબા બેસી જાઓ 2 મિનિટ હવે કથા વિરામ શંકર ભગવાન સતી પિતાને ઘેર જાય છે દક્ષ અપમાન કરે છે જગદંબા ભગવાન શિવને યાદ કરતા કરતા અગ્નિકુંડમાં બળી જાય છે બીજા જન્મમાં પાર્વતી બનીને ખૂબ તપસ્યા કરે શિવ સાથે લગ્ન થાય છે 2 પુત્રોની માતા બને ગણપતિ કાર્તસ પરીક્ષિત મહારાજને સુખદેવજી કહે છે રાજન બ્રહ્માના મુખમાંથી બ્રાહ્મણો પ્રગટ થયા અને આંખમાંથી દેવતાઓ ત્યાં હાથમાંથી ક્ષત્રિયો જન્મા જાંગમાંથી વેશ્યો જાંગ એટલે ગોઠણ પગમાંથી શુદ્રો અને ચરણમાંથી જીવજંતુઓ થયા આખી દુનિયા બ્રહ્માની પ્રકૃતિથી ભરાઈ ગઈ બ્રાહ્મણોનું કર્મ યજ્ઞ લેવું યજ્ઞ કરવો યજ્ઞ દાન દેવું ક્ષત્રિયોનું કર્મ રાજ કરવું પટેલ ભાઈઓ વેશ્ય વેપાર કરવો ખેતીવાડી કરવી શુદ્રનો ધર્મ સેવા કરવી આવી 4 વર્ણ બનાવ્યા મનુ મહારાજની પહેલી દેહુતી કદર્મ સાથે લગ્ન થયા કપિલ ભગવાનનો દીકરો બન્યા પ્રસૂતિના દક્ષ સાથે લગ્ન થયા જગદંબા એની દીકરી બની 60 કન્યાઓથી સંસાર ભરાયો ત્રીજી દીકરી આકૃતિ અને રુચિક નામના ઋષિ સાથે થયા નરનારાયણ ભગવાન પ્રગટ થયા બોલીએ નરનારાયણ ભગવાન અને પછી આ દીકરીઓના વંશનો કથા અહીં વિરામ આપે પછી મનુના 2 પુત્ર ઉતાનપાન અને 2 રાણી સુરુચિ અને સુનીતિ સુરુચિનો દીકરો ઉત્તમ સુનીતિનો ધ્રુવ સુનીતિ એટલે ધર્મ સુરત એટલે મનમાની રીતે જીવવું મનવારી રીતે જાવું આ જગતમાં બધાને સુરુચિ ગમે છે સુનીતિ ગમતી નથી ધ્રુવને નવી માએ મેણું માર્યું ધ્રુવ વનમાં જઈને તપસ્યા કરે ભગવાનના દર્શન કર્યા અમર થયો 36,000 વર્ષ સુધી રાજ કર્યું અંતે ભગવાનના ધામમાં ગયો એના વંશમાં વેન થયો વેન બહુ પાપી હતો રાવણ જેવો અને સંતોએ સાપ આપ્યો મૃત્યુ પામ્યો એની માએ મુર્દાને કાચમાં હંતાડી દીધો ઋષિઓને ખબર પડી એના હાથમાંથી જેમ મથન કરે મથી અને પૃથુ નામના રાજા પ્રગટ થયા જે સ્વયં નારાયણ હતા જેણે આ ધરતીને સમાન કરી ધરતીને ગાય બનાવી અને દોઈ અનાજ પાણી દૂધ ફળ ફૂડ વનસ્પતિ જડી બુદ્ધિ દવાઓ આયુર્વેદિક દેવતાઓને રાક્ષસોને દાનવોને ઋષિઓને તપસ્વીઓને બધાયને ગાયનું દૂધ પાઈ અમર તત્વ આપ્યા અહીં સુધી ઉતાનપાનનો વ્રત કથા ચાલી પછી બીજો નાનો ભાઈ પ્રિયવંત આગળ જતા એના કુળમાં અગ્નિદત્ત થયા અગ્નિના એક અપસરા સાથે લગ્ન થયા એના ઘરે નાભી થયા નભાગના અંગ થયા અંગના ઘરે વેન થયા વેનના ઘરે નાભી નાભીના ઘરે ભગવાન ઋષભ પ્રગટ થયા બોલીએ ઋષભ ભગવાન કી આ ઋષભ ભગવાનથી જૈન ધર્મ ચાલ્યો આનો દીકરો ભરત થયો જેના ઉપર ત્યાં દેશનું નામ ભારત થયું બાપે 100 દીકરાઓને રાજ આપીને જતા રહ્યા 100માં મોટો ભરત હતો એને પોતાના ભાઈઓને બધું આપી દીધું અને ગંગા કિનારે તપસ્યા કરવા જતા રહ્યા ગંડકી નદીના કિનારે પટણાની બાજુમાં હરિહર ક્ષેત્ર છે એક દિન નાવા ગયા હરણ પાણી પીવા આવ્યું સિંહે રાડી નાખી હરણનું પેટ ફાટ્યું બચ્ચું નદીમાં તણાયું આ ભરતજીના હાથમાં આવ્યું પોતાના આશ્રમે લાવી અને પાળી પોષીને મોટું કર્યું ભજન ભૂલું થઈ ગયું મોહમાં ફસાઈ ગયા હરણમાં પ્રાણ રહી ગયો હરણની યાદમાં મૃત્યુ થયું અને બીજા જન્મમાં હરણ બન્યા ખબર પડી ગઈ ભગવાને મને માનવનો જન્મ આપ્યો હતો પણ પત્નીમાં પુરવારમાં પુત્રમાં છોકરામાં પૈસામાં જે ફસાય એની આદશા થાય મારે હરણ થવું પડ્યું તો આ દુનિયાના લોકો જે ધન દોલતમાં ફસાયા છે જે ભગવાનનું ભજન કીર્તન કથા નહીં કરતા હોય નહીં સાંભળતા હોય એની શું દશા છે
હરણની યૌનિમાં પ્રભુનું ભજન કરતા કરતા પ્રાણ છોડ્યા. બીજા જન્મમાં બ્રાહ્મણના ઘેરે જન્મ્યા. આ બ્રાહ્મણને 2 પત્ની હતી. એક પત્નીને 7 દીકરા જન્મ્યા અને બીજી હતી અને દીકરો ને દીકરી જોડું જન્મ્યું. બધાય છોકરાઓને ભણાવ્યા, છોકરીને ભણાવી. પણ આ ભરતને યાદ હતું, આગલા દેશમાં ભારતનો રાજા હતો. એક હરણના માટે ફસાયો. વળી મને માનવ બનવાનો ચાનસ બન્યો. હવે મારે ભણવું નથી, ગણવું નથી, બગડવું નથી, કોઈની હાથે કાંઈ નાતો રાખવો નથી. ગાંડા થઈને જીવા લાગ્યા, પાગલની ઘોડે રહ્યા. મા બાપે ભણાવવાની ખૂબ કોશિશ કરી પણ જડ ભરત ભણ્યા નહીં. એનું નામ જડ ભરત બન્યું. પછી મા બાપ મરી ગયા, ભાઈઓ અને ભાભીઓ દુઃખ આપવા લાગ્યા, કાઢી મૂક્યા. જંગલમાં ફરતા હતા. એક જંગલનો રાજા એના ઘરે દીકરો જન્મ્યો. એણે કીધું મારે નરબલી ચડાવ, કોઈને પકડીને લાવો. ભરતજીને પકડીને લાવ્યા. મહાકાળી આગળ બેહાડી દીધા. મારવા ગયા તો જગદંબા મૂર્તિમાંથી બહાર નીકળી અને ભગવાનના ભક્તની રક્ષા કરી પેલા લોકોને મારી નાખ્યા. જડ ભરતને મનમાય નથી. આગળ ચાલ્યા. સિંધુ દેશનો રાજા રહુગણ કપિલ પાસે જતો હતો. વચમાં એના ડોલીને ઉઠાવનારા 4 કસારામાંથી એક કહારો બીમાર પડ્યો. જડ ભરતને પકડીને લગાડ્યા. જડ ભરત નીચે જોઈને ચાલે. કોઈ કીડી મોકડી પગમાં આવે તો કૂદે. રહુગણને વાગે, ખીજાણો. ત્યારે પેલા 3 જણા બોલ્યા કે અમે તો બરાબર ચાલીએ પણ આ નવો આવ્યો ને ચાલતો નથી. રહુગણ જેમ તેમ બોલવા લાગ્યો. પછી જડ ભરતને થયું કે આને હું જ્ઞાન નહીં આપું તો 2 મોત મરશે. પછી જડ ભરતે કીધું તું શરીરની ગાળો બોલે, શરીરની નિંદા કરે, મારીની હું તો આત્મા છું. આમ કીધું અને રહુગણને થયું કે કોઈ મામૂલી નથી. એકદમ ડોલીમાંથી નીચે ઉતર્યો, પાલખીમાંથી જડ ભરતના પગમાં પડી ગયો. જડ ભરતે એને આત્મજ્ઞાન આપ્યું, ભાવાટીકનું વર્ણન સમજાવ્યું, ભાવાટીકની કથા સંભળાવી કે આ સંસારરૂપી જંગલમાં બધા જીવો ભૂલા પડ્યા છે. કોઈ ગુરુ, કોઈ સંત મળી જાય તેનું કલ્યાણ થાય. રાજા તારું કલ્યાણ કર. અને રહુગણે આત્માનું કલ્યાણ કર્યું. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહેશે, પહેલા સ્કંદમાં તારી મારી કથા, બીજામાં ધ્રુવ કથા, ત્રીજામાં શિવ અને ચોથામાં જડ ભરતની કથા, 5મામાં પ્રહલાદની કથા આવીશ. હિરણ્યકશિપુને ખબર પડી ભગવાને વારા રૂપ લઈને મારા ભાઈને માર્યો એટલે વિષ્ણુ મારો દુશ્મન છે. ગોતવા લાગ્યો, તપસ્યા કરી, બ્રહ્મા પાસે સહી કરાવ્યું, કોઈથી ન મરું. અને બ્રહ્માએ સહી કરી. પછી 3 લોકને હેરાન કરવા લાગ્યો. ત્યારે એનો જ દીકરો, કોઈને જેને કોઈ ન પોગે એનું પેટ પોગે, પ્રહલાદ ભગવાનનો ભક્ત બન્યો. એનો જ છોકરો ભગવાનનો ભગત બન્યો. ભગવાનનું નામ લે અને હિરણ્યકશિપુને ચીડ થાય. ભણાવ્યો પણ ભણવામાં ધ્યાન આપ્યું નહીં. છોકરાઓને પણ સત્સંગી બનાવી દીધા, ભક્તો બનાવી દીધા, ભજન કીર્તન કરે. એક કુંભાણામાં બિલાડીના બચ્ચા બચી ગયા. એટલાને વિશ્વાસ થઈ ગયો. પછી તો બાપને ઉપદેશ આપે, પિતાજી થોડાક દિવસની જિંદગી છે, માનવ જન્મ કોઈ સરાહ નથી, ભરોસો